અને આજે આપ સૌની વચ્ચે જે યુવા નેતાને હું જીતાડવાની અપીલ કરવા માટે આવ્યો છું, એવા અમારા લોકપ્રિય ઉમેદવાર આગળ આજ ધવલભાઈ પટેલ. જોરથી તાલી વગાડો જરા ધવલભાઈ માટે. અને વલસાડની આ પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત સૌ ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર. આ ધવલભાઈના નામની સામે એક કમળનું નિશાન છે. કમળની આ નિશાન પર તમે બટન દબાવશો એટલે ધવલ તો એમપી બનશે જ, પણ સાથે સાથે આપણા નરેન્દ્રભાઈ પણ ત્રીજી વાર વડાપ્રધાન બનશે. ધવલભાઈને આપેલો એક એક વોટ સીધો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે કામમાં આવવાનો છે. મને કહો વલસાડ વાલા બધા ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે. 26 સીટો ગુજરાતની જીતવાની છે. ધવલ પટેલને સંસદ સભ્ય બનાવવાના છે. તો કમળના નિશાન પર વોટ આપો. ભાઈઓ, આ ધવલ એક યુવા આદિવાસી કાર્યકર્તા છે. ભણેલો ગણેલો યુવાન છે. પ્રોફેશનલ કેરિયર હતી. કોમ્પ્યુટર એન્જિનિયર બન્યો. ભાજપાના કામમાં જોડાયા ધવલભાઈ. રાષ્ટ્રીય સ્તર પર અમારા આઈટી સેલમાં કામ કરતા હતા. રોજ માઉસ પર ક્લિક કરી નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતા હતા. અને હવે એના માઉસ પર તમારા વલસાડ ક્ષેત્રનો નકશો અને વિકાસ મૂકવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. યુવા પ્રત્યાશીની સાથે સાથે આદિવાસી પ્રાઇડ, આદિવાસી ગૌરવ, આદિવાસી સ્વાભિમાન માટે કામ કરવાવાળા યુવાન ઉમેદવાર છે. ધવલભાઈએ જનજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું ઉદ્ઘાટન પણ વિમોચન પણ મેં મારા હાથે કર્યું છે. ભાઈ, એક યુવાન પ્રત્યાશીને નરેન્દ્રભાઈએ કમળ લઈને વલસાડ મોકલ્યું છે. ભાઈઓ બહેનો, વલસાડનો વિકાસ, વલસાડની અંદર રોજગારી અને આપણું વલસાડ સમગ્ર આદિવાસી પટ્ટામાં વિકસિત જિલ્લો બન્યો, એનું કારણ આપણે અહીંયા ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને જીતાડી. આ વખતે કોંગ્રેસ પાર્ટી અને એક અર્બન નક્સલ પાર્ટી, આપ પાર્ટી, બે પાર્ટી ભેગા થઈ આપણા આદિવાસી ક્ષેત્રની શાંતિ દોરવાનું કામ કરવાના છે. મને બતાવો ભાઈ, વલસાડની અંદર ઇન્ડસ્ટ્રીની ખંડની ચાલુ થવા દેવાય. જોરથી બોલો, થવા દેવાય. જંગલ ક્ષેત્રમાં નક્સલવાદ ચાલુ થવા દેવાય. આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જો જીતશે તો નક્સલવાદ અને અર્બન નક્સલિઝમની શરૂઆત થશે.